અંબાજી પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા। ધોધમાર વરસાદ શરૂ થતાં રોડ ભીના થયા। લોકોને ભારે બફારાથી છુટકારો મળ્યો છે તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા। તો સુરતમાં નાસિરનગર વસાહતના ડિમોલેશન મામલે હાઈકોર્ટની આખરી ટકોર બાદ મહાનગરપાલિકા હરકતમાં આવી અને ડિમોલેશનના 28 દિવસ બાદ ઘર વિહોણા બનેલા 100થી વધુ અસરગ્રસ્ત પરિવારોના તાત્કાલિક વસવાટ માટે વ્યવસ્થા કરાઈ। માતા કમ્યુનિટી હોલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। મનપાએ લાઇટ, પાણી, શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરવાનો દાવો કર્યો છે, પરંતુ અસરગ્રસ્ત પરિવારો એ સુવિધાઓના અભાવનો આક્ષેપ કરી રહ્યા છે। નોંધનીય છે કે સમગ્ર મામલે હાઈકોર્ટે મનપાની આગામી સુનાવણીમાં તમામ સંબંધિત દસ્તાવેજો સાથે હાજર રહેવા માટે નિર્દેશ આપ્યો છે। અમદાવાદમાં ફાયર સેફટી નિયમોના ભંગ સામે સખત કાર્યવાહી। શહેરભરમાં ચલાવાયું વિશેષ ચકાસણી અભિયાન। વિવિધ ઝોનમાં કુલ 154 હોટલો, 62 શૈક્ષણિક કોચિંગ સંસ્થાઓને નિયમ ભંગ બદલ ફટકારી નોટિસ। ફાયર સેફટીમાં ગંભીર બેદરકારીને લઈને 13 હોટલો અને 1 શૈક્ષણિક કોચિંગ સંસ્થા સીલ। ફાયર સેફટી નિયમોના અમલ અંગે કડક કાર્યવાહી આગામી સમયમાં પણ રહેશે સતત ચાલુ। નિયમોનું પાલન ન કરનાર સંસ્થાઓ સામે થશે કડક કાર્યવાહી। અમિત શાહના હસ્તે ભારત ટેક્સી સેવાનો પ્રારંભ। ગુજરાતભરમાંથી 4000થી વધુ સારથીઓ જોડાયા। દેશની પ્રથમ ડ્રાઈવર માલિકીની રાઇડ હેલિંગ સેવાનો થયો પ્રારંભ। દેશની પ્રથમ સહકાર આધારિત ટેક્સી સેવા છે ભારત ટેક્સી। કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન। પહેલા ટેક્સી શબ્દને અલગ રીતે જોવાતો હતો। પહેલા ટેક્સી ડ્રાઈવરોનું શોષણ થતું હતું। વર્તમાન સમયમાં ટેક્સીની જરૂરિયાતો વધી। ભારત ટેક્સી સેવામાં સારથીઓ કે ગ્રાહક કોઈનું પણ શોષણ ન થાય તેવા પ્રયાસ। ડ્રાઈવરોને સારથી માનીએ છીએ, કોઈ સ્પર્ધકોને નુકસાન કરવાનો હેતુ નથી। સેવાના સંકલ્પ સાથે કાયમ રહીશું। ભારત ટેક્સી ક્યારેય શોષણ નહીં કરે। સમગ્ર દેશમાં 7 લાખ સારથી અને 31 લાખ ગ્રાહકો જોડાયા છે। રાજ્યના 14 શહેરોમાં ટેક્સી સેવાનો પ્રારંભ। અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ સહિતના શહેરોને મળશે લાભ। ભારત ટેક્સી અને વિવિધ સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરારો પર થયા હસ્તાક્ષર। સહકારથી સમૃદ્ધિના વિઝનને ગતિ આપશે ભારત ટેક્સી યોજના। સહકારી મોડેલથી ડ્રાઈવર્સને મળશે આર્થિક સશક્તિકરણ। ભારત ટેક્સી પર મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન। ખાનગી કંપનીઓ ભારત ટેક્સી ચેઇનને તોડવાનો કરી રહી છે પ્રયાસ। ભારત ટેક્સી આની સામે તૂટશે નહીં। વિશ્વ કક્ષાએ ભારત ટેક્સી સહકાર મોડેલ બનશે સ્વીકૃત। પીએમ મોદી આજથી 3 દિવસ સેશેલ્સના પ્રવાસે। સેશેલ્સના રાષ્ટ્ર દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં તેઓ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપશે। રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મિની સાથે કરશે દ્વિપક્ષીય બેઠક। દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું દિલ્હીથી જીંદ વચ્ચે સફળ પરીક્ષણ કરાયું। દોડતી ટ્રેનનું સંતુલન, કંપન અને ઓસિલેશનની કરાઈ તપાસ। હાઇડ્રોજન ટ્રેનને ટૂંક સમયમાં નિયમિત સેવામાં સામેલ કરવાની દિશામાં સાબિત થશે મોટું પગલું। સુમોલ ડેરીની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો। સામ દામ દંડ ભેદની નીતિ અપનાવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। કોંગ્રેસ પોતાના તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડશે। 16માંથી 5 ઉમેદવારો ભાજપ બિનહરીફ થયાનો કોંગ્રેસનો દાવો। ભરૂચના વાલિયામાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને નેતાઓનું શક્તિ પ્રદર્શન। શંકરસિંહ વાઘેલા અને મહેશ વસાવાએ જય જોહરના નારા સાથે અલગ ભીલિસ્તાનની માંગને આપ્યું સમર્થન। દારૂબંધી હટાવવાને લઈને કરાઈ માંગ। દાહોદમાં આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં યોજી પદયાત્રા। ગોવિંદનગર ચોકથી શરૂ થયેલી પદયાત્રા બિરસા મુંડા સર્કલ પર પૂર્ણ થઈ। કાર્યકરોએ પાર્ટી અને ચેતર વસાવાના સમર્થનમાં લગાવ્યા નારા। પ્રદેશ ભાજપે શહેર અને જિલ્લા કક્ષાએ કરી નિમણૂકો। સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં જાહેર કરાયા નવા હોદ્દેદારો। મોરબી શહેર પ્રમુખ તરીકે નૈમિષ પંડિત, ગોંડલ શહેર પ્રમુખ તરીકે મોહિત પાંભરની નિમણૂક, બાબરા શહેર પ્રમુખ તરીકે કલ્પેશ ખખરની નિયુક્તિ। અમદાવાદમાં નેતાઓએ માણી પાણીપુરીની મોજ। મેયર હિતેશ બારોટ, એલિસ બ્રિજ અને દરિયાપુરના ધારાસભ્યોએ પાણીપુરીનો ચાખ્યો સ્વાદ। લોકો વચ્ચે સહજ અંદાજમાં નેતાઓએ પાણીપુરીનો લૂંટ ઉઠાવ્યો।